નથી ક્યાંય શું વાત કરો ગાવું પડશે પ્રસંગ જ કુતરાનો શીખે કુતરાનું ગીત ક્યાં ગોતું મારે ચાવણમાંનું કઈ પ્રસંગ હોય તો આપણે એમ કહીએ માવતર મળે તો ચાવણમાં મળજો મોગલમાંનો પ્રસંગ હોય તો આપણે એમ કહીએ મોગલમાં મળે તો માવતર મળે તો મોગલમાં મળજો કુતરાના પ્રસંગ એમ કહે કે માવતર મળે તો કુતરા મળજો છે વાત કરો કોઈ ગીત જ નથી કુતરાનું શું વાત કરો એવું કઈ ગીત છે જ નહીં મને ખબર પડી નહીં મારા બહુ ચાહક છે લાખો ચાહક છે મારા એક મારા ચાહકના ઘરે હું ગયો ને મને જોઈને ગાંડા જેવો થયો હકાબા આવ્યા પાણીનો તાટ લાવ્યો મારા પગ ધોવા હવે મારા પગ મેં બેથી ધોયા નહોતા એને ખબર નહોતી હકુભાઈ પોતાના પગ બેથી ધોયા છે નહીં હું મને કે બાપુ તાસમાં પગ મૂકો હું તો કાળો મેં જેવો પગ મૂકો એટલો બધો કાળો હે પગ બતાવું મૂકો તાસમાં એવો કહીશો મારા દીકરા પાણી થઈ ગયું કાતરા ઝેર થયું કાઢું ભાઈ હારો પીછો તો હમણાં પડી જવાનો પણ નહીં એટલો બધો આશિક નતો એને ઝાડમાં પાણી નાખ્યું થોડોમાં ઝાડું વળી ગયું બોલો ઝાડને પાડી દે એવો પગ છે પણ હાલે છે અને કઈ કૃપામાંથી લાવો જાઓ ભાઈ હમણાં વાંચતા નથી તવાચો તો કલાકાર કલેક્ટર હતા આવડતું વાત પાછું તમને વાંચતા તો શું તો આયા આપો ફેરવા ગામમાં જીગડું ફેરવી હતું દુઃખની વાત બસ છે મારી પાસે અમારી પાછળ ઉપમા લાગે છે કકાબા ગઢી તો સાહિત્યનો બેતા બાદશાહ માયાભાઈ આહી તો સાહિત્યનો બેતા બાદશાહ ભીખુદાન ગઢી તો સાહિત્યનો બેતા બાદશાહ મારી ઉપમા છે હું રજૂ કરેલ એમ કે હવે હકાબા ગઢવી આવશે ને સાહિત્યનો બેતા બાદશાહ કહેવાય હમણાં ગોધરાઈ ગયો મને અલગ ઉપમા આપી હકાબા ગઢવી આવ્યા છે જેને સાહિત્યનો સાંઢ કહેવાય કે હજુ ભાઈ સાંઢ નો કહેવાય બાદશાહ કહેવાય કે અમારા ગામમાં સાંઢ મોટો હોય હું એક કલાક ત્યાં સાંઢ થઈ બોલ્યો પછી જો સાસણગીરમાં ત્યાં રજૂ કરતા આવ્યો જ નહીં કે હવે આપણે હકાબા ગઢવીને તેજ માથે રમતા